ચાલો આજે આપણે આપણા ભારતના વારસાની એક અદ્ભુત સફર પર નીકળીએ. એ વારસો જે બે ભાગમાં વહેંચાયેલો છે. એક જે આપણને કુદરતે ભેટમાં આપ્યો છે અને બીજો જે આપણા પૂર્વજોએ પોતાની બુદ્ધિ અને કળાથી બનાવ્યો છે. આપણે ક્યારે વિચાર્યું છે કે આપણા પૂર્વજો પાસેથી આપણને ખરેખર શું મળે છે? શું ફક્ત જમીન જાયદાદ કે પછી એનાથી પણ કંઈક વધારે? કંઈક એવું અમૂલ્ય જે પેઢીઓ સુધી આપણી ઓળખ બનીને જીવંત રહે છે. તો બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ વારસો શબ્દનો અર્થ શું થાય છે. વારસો એટલે શું? સીધા શબ્દોમાં કહીએ તો વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ. પણ એ કોઈ મ્યુઝિયમમાં કાચ પાછળ મૂકેલી જૂની વસ્તુ નથી હો. ના, આ તો આપણા અસ્તિત્વના મૂળિયા છે. એવા મૂળિયા જે આપણને પોષણ આપે છે, આપણને મજબૂત બનાવે છે અને આપણા જીવનને એકદમ અર્થપૂર્ણ, સંસ્કારી અને સમૃદ્ધ બનાવે છે. એક કામ કરીએ, વારસાને એક મોટા, ઘટાદાર વડના ઝાડ તરીકે કલ્પના કરીએ. હવે એની ડાળીઓ જુઓ, બધી દિશામાં ફેલાયેલી છે. કેટલીક ડાળીઓ એવી છે જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, જેમ કે આપણી જમીન, આપણી નદીઓ, જંગલો. તો બીજી કેટલીક ડાળીઓ અદૃશ્ય છે, પણ એટલી જ મજબૂત, જેમ કે આપણી ભાષા, આપણી કળા, આપણી વિચારધારા અને આપણી રહેણીકરણી. તો ચાલો આ વિશાળ વટવૃક્ષના સૌથી પહેલા અને કદાચ સૌથી મોટા ભાગથી શરૂઆત કરીએ. એ ભાગ જેનું નામ છે કુદરતની ઉદાર ભેટ, એટલે કે આપણો પ્રાકૃતિક વારસો. અને આ કુદરતી ભેટની શરૂઆત ક્યાંથી થાય છે ખબર છે? આપણા દેશના અદ્ભુત, વૈવિધ્યસભર ભૂમિ દૃશ્યોથી. ઉત્તરમાં જુઓ તો આકાશને આમ તો હિમાલય અને દક્ષિણમાં નજર કરો તો લીલીછમ ચાદર ઓઢેલા મેદાનો, જાણે દરેક ખૂણો એક નવી જ કહાણી કહેતો હોય. જરા આંખો બંધ કરીને કલ્પના કરો. એક તરફ પ્રકૃતિનો રાજમુકુટ હોય એવો બરફથી ઢંકાયેલો હિમાલય, બીજી તરફ આખા દેશનું પેટ ભરતા હોય એવા ફળદ્રુપ મેદાનો, તો વળી પશ્ચિમમાં સોના જેવી રેતીનું થારનું રણ અને હજારો કિલોમીટર લાંબો ખજાનાથી ભરેલો આપણો દરિયાકિનારો. આ બધી વિવિધતા, આ વિરોધાભાસ એ જ તો ભારતની અસલી તાકાત અને સ્વાવલંબનનો પાયો છે. અને આટલી વિશાળ, આટલી વૈવિધ્યસભર ભૂમિને જીવંત કોણ રાખે છે? આપણી નદીઓ. એ ખરા અર્થમાં આપણા દેશની જીવનરેખાઓ છે, આપણી ધમનીઓ છે. જરા વિચારો તો, નદીઓ આપણને શું શું નથી આપતી? પીવાનું પાણી આપે છે, ખેતરોને સિંચાઈ માટે પાણી આપે છે, વીજળી પેદા કરે છે અને હા, વ્યાપાર માટે જળમાર્ગો પણ ખોલી આપે છે. એમ કહીએ તો ચાલે કે આપણી પ્રગતિનો રસ્તો આ નદીઓમાંથી જ પસાર થાય છે. અને કદાચ એટલે જ આપણી સંસ્કૃતિમાં નદીઓને માત્ર પાણીનો સ્ત્રોત નથી ગણવામાં આવતી. આપણે એને માતાનું સ્થાન આપ્યું છે. આપણે કહીએ છીએ ગંગા માતા. બસ આ બે શબ્દોમાં જ એમની ઉપયોગિતા અને આપણું એમની સાથેનું આધ્યાત્મિક જોડાણ બધું જ આવી જાય છે. ચાલો હવે કુદરતના ખજાનામાંથી બીજા કેટલાક રત્નો જોઈએ, એટલે કે આપણી સમૃદ્ધ વનસ્પતિ અને આપણું વન્યજીવન. આપણે કદાચ રોજ ધ્યાન નથી આપતા, પણ પ્રકૃતિ આપણા જીવનમાં કેટલી ઊંડે સુધી વણાયેલી છે. સવારે ઉઠીને તુલસીને પાણી ચડાવવાથી માંડીને આપણી થાળીમાં પીરસાતા અનાજ સુધી, અને જ્યારે બીમાર પડીએ ત્યારે કામ આવતી હરડે, આમળા જેવી ઔષધિઓ. આ બધું શું છે? આ પ્રકૃતિની જ તો દેન છે. અને આ જ જ્ઞાનનો જે વિશાળ ભંડાર છે, એનું નામ છે આયુર્વેદ. અને વાત જ્યારે પ્રકૃતિની થતી હોય ત્યારે આપણા વન્યજીવોને કઈ રીતે ભૂલી શકાય? વાઘની ગર્જનામાં જે તાકાતનો અહેસાસ છે, મોરના કળા કરતા નૃત્યમાં જે સુંદરતા છે, અને હા, આપણા ગુજરાતનું ગૌરવ, ગીરનો સિંહ, એ તો આપણી શાન છે. આ અમૂલ્ય જીવસૃષ્ટિને સાચવવી એ આપણા સૌની જવાબદારી છે. તો આ બધી વાત થઈ કુદરતની ઉદારતાની. પહાડ, નદી, જંગલ, જીવજંતુઓ, આ બધું આપણને તૈયાર મળ્યું એક ભેટ તરીકે. પણ હવે સવાલ એ છે કે કુદરતે આપેલા આ ભવ્ય સ્ટેજ પર માનવીએ શું કર્યું? પોતાની બુદ્ધિ અને કળાથી એવી તે કઈ કમાલ કરી? ચાલો હવે વારસાના એ બીજા માનવસર્જિત પાસા પર નજર કરીએ. જી હા, હવે આપણે વાત કરીશું માનવસર્જિત, એટલે કે આપણા સાંસ્કૃતિક વારસાની. આ એ વારસો છે જે આપણા પૂર્વજોની પ્રતિભા, એમની કલ્પના શક્તિ અને એમના સખત પરિશ્રમની કહાણી કહે છે.
એક વાતનો વિચાર આવે છે કે હજારો વર્ષો પહેલાં જ્યારે કોઈ આધુનિક મશીનો નહોતા ત્યારે આપણા પૂર્વજોએ પથ્થરોમાં જીવ કેવી રીતે પૂરી દીધો હશે. એમની એ અદ્ભુત સર્જનાત્મકતાના પુરાવા આજે પણ શિલ્પ અને સ્થાપત્યના રૂપમાં આપણી સામે અડીખમ ઊભા છે. સિંધુ ખીણમાંથી મળેલી પેલી નર્તકીની નાનકડી મૂર્તિ યાદ છે? એના ચહેરા પરનો આત્મવિશ્વાસ જુઓ, કે પછી સમ્રાટ અશોકના સ્તંભો આજે પણ એવા જ અડીખમ ઊભા છે. બુદ્ધની પ્રતિમાઓમાં દેખાતી શાંતિ અને કરુણા, અને અજંતા ઇલોરા, આખો પહાડ કોતરીને બનાવેલા મંદિરો, આ ખાલી પથ્થરની કલાકૃતિઓ નથી, આ આપણી સંસ્કૃતિના એવા માઇલસ્ટોન છે જે સમયને પણ હરાવી ગયા છે. અને વાત અહીંયા જ નથી અટકતી. શિલ્પ અને સ્થાપત્ય સિવાય પણ એવા કેટલાય સ્થળો છે જેના કણે કણમાં ઇતિહાસ શ્વાસ લે છે. પછી ભલે એ પ્રાચીન મંદિરો હોય, ભવ્ય કિલ્લાઓ હોય, કે પછી આપણા સ્વાતંત્ર્ય સંગ્રામની યાદ અપાવતો સાબરમતી આશ્રમ અને દાંડી યાત્રાનો ઐતિહાસિક માર્ગ હોય, આ દરેક જગ્યા આપણને આપણા ભૂતકાળ સાથે જોડે છે અને ભવિષ્ય માટે પ્રેરણા પણ આપે છે. પણ એક મિનિટ, આપણો સાંસ્કૃતિક વારસો એટલે શું? ખાલી ઇમારતો અને પથ્થરો? ના, બિલકુલ નહીં. એ તો જ્ઞાન અને વિજ્ઞાનનો પણ એક એવો ખજાનો છે જે ક્યારેય ખાલી ન થાય. જરા વિચારો તો, જો શૂન્યની શોધ જ ન થઈ હોત તો શું આજનું ગણિત અને ટેકનોલોજી શક્ય બન્યા હોત? જો આયુર્વેદ ન હોત તો સ્વાસ્થ્ય વિશે આપણી સમજ કેવી હોત? અને લોકશાહી જેવા વિચારો વિના આજનું શાસનતંત્ર કેવું હોત? આ ફક્ત શોધો નથી, આ એવા પાયાના વિચારો છે જેણે આખી દુનિયાને એક નવી દિશા આપી. તો આપણે વારસાના બંને પાસા જોયા, એક તરફ કુદરતની ભેટ અને બીજી તરફ માનવીની પ્રતિભા. હવે સૌથી અગત્યનો સવાલ એ છે કે આ બધું સાચવવાની જવાબદારી કોની અને કેવી રીતે? ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે. પ્રાકૃતિક વારસો એ કુદરતની ઉદાર ભેટ છે, એ આપણને મળી છે. જ્યારે સાંસ્કૃતિક વારસો એ માનવ પ્રતિભાનું શાનદાર સર્જન છે, એ આપણે બનાવ્યો છે. અને જ્યારે આ બંને પ્રવાહ, કુદરતની ભેટ અને માનવનું સર્જન, એક સાથે મળે છે ત્યારે જ બને છે ભારતની અજોડ, ગૌરવશાળી ઓળખ. આ સંગમ જ આપણી સાચી તાકાત છે. એટલા માટે જ આ ભવ્ય વારસાને સાચવવો અને એને વધુ સારો બનાવવો એ આપણા માટે કોઈ વિકલ્પ નથી, એ આપણી ફરજ છે. આપણી મૂળભૂત ફરજ. આ આપણા પૂર્વજોએ આપણને સોંપેલી એક અમાનત છે, જે આપણે આપણી આવનારી પેઢીને સોંપવાની છે. અને અંતે, ચાલો એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. ભવિષ્ય તરફ જોતી વખતે આપણે એ વિચારવાનું છે કે આપણી પેઢીએ આ ભવ્ય વારસામાં એવું તો શું ઉમેરશે જેનાથી આવનારી પેઢીઓ આપણને યાદ કરે? આપણે આ વાર્તાને કેવી રીતે આગળ વધારીશું?